ગરમી નું તો ઉઠાવ આઈ માઈ ખાધું તરબૂચ. આજનો દિવસ મારે અમલ હતો પણ એક મોમેન્ટે બધું ચેન્જ કરી દીધું. જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. આજનો વ્લોગ ચાલુ થાય છે 8 વાગ્યાથી. આજનું રૂટીન એવું છે કે અત્યારે જઈને ખેતરમાં જઈને પહેલાં બધું તુવરનું જોઈ લેવાનું છે, કેટલી કાપવાની છે. કાલે કાપી હતી પણ આજે પણ તો એમાંથી થોડી ઘરે પણ લાવવાની છે. તો ચાલો કુવા ચાલે, કુવા એટલે ખેતરમાં ચાલે. તો ઓકે ચાલો લાગે. તો હાલો મિત્રો, તો ખેતરમાં આવી ગયા છીએ. તો હું તમને એકવાર ખેતરમાં પણ બતાવી દઉં કે કેવું કામ ચાલુ છે. તમે ડેલીના બ્લોગમાં જોતા હશો, જે ડેલી સબસ્ક્રાઈબર છે તમે જોયું હશે કે આ આપણું ખેતર છે, તુવરનું કટિંગ કામ ચાલુ છે. તે અત્યારે આપણે એના માટે આવ્યા છીએ. તો આ બધી તુવરોનું કટિંગ થઈ ગયું છે અને ત્યાં છે એ બધી બાકી છે. તો મિત્રો આમાં ભીંડાનું બધા ભીંડા જ છે. તુવરનું કટિંગ થઈ ગયું છે અને એક જાહેરાત છે સરકાર યોજનાથી કે પણ બેરોજગાર છે. અહીંયા જાહેરાત છે તે પણ બેરોજગાર છે. આવું 150 રૂપિયા દેગા. ચાલો હવે ઘરે જઈને મળીએ. તો હેલો ફ્રેન્ડ્સ, આજનો દિવસ મારે નોર્મલ હતો પણ એક મોમેન્ટે બધું ચેન્જ કરી દીધું. તો મારે એમાં હતું તે એડિટિંગનું કામ, જે આપણે રોજ કરીએ છીએ તમને ડેલી રૂટીનમાં. તો એ એડિટિંગનું કામ હતું, ક્લાયન્ટનો પ્રોજેક્ટ હતું. તો આપણે ચાલો જોઈએ ક્યાં શું થયું. લેપટોપને ઓન કરી દીધું, મેં લેપટોપ ચાલુ કરી દીધું. આમાં એક પ્રોબ્લેમ થઈ ગયેલી છે મોટી, જે પ્રોબ્લેમ સોલ્વ કરતા કરતા તો મેગીનો પ્રોબ્લેમ થઈ ગયો. તો હવે મેગી ખાઈને તો અત્યારે મેગી ખાવાનો પ્રોગ્રામ ચાલુ. બપોરે મેગી બનવાની ચાલુ છે, પછી તો સોલ્વ કરીશું. તો હેલો ગાઈસ, તો જોઈ લઈએ મેગી. હેલો ગાઈસ, તો આ દેખો મેગી બનીને રેડી. આ સોફ્ટવેર નાખ્યા પછી જ મારા ડેટા રિટર્ન પ્રોજેક્ટ ઓપન કરવાનું છે. એટલી ફાઇલો ઇન્ક્રિપ્ટ થઈ છે કે નથી થઈ એ પણ મારી ચેક કરવી પડશે. સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય એટલે હું તો ફાઇનલી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. બેસું જ છું. ગ્રાફિક કાર્ડ નહોતું શું થતું, એના કારણે આ પ્રોબ્લેમ આવતી હતી. હવે પ્રોબ્લેમ સોલ્વ કરીએ, જોઈ લઈએ કે શું પ્રોબ્લેમ છે અને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું છે એ પણ જોઈએ. અને હવે આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દઈએ. જે ફાઇલ હતી એને ક્રેક કરી દીધી. આપણો પાવર બહુ ચેન્જીસ માટે નાખી દીધો, કારણ કે આના લીધે મારી ક્લાયન્ટની પ્રોજેક્ટ ફાઇલ પણ ઓપન નથી થતી. અને આ પ્રોબ્લેમે મને એવા ખતરામાં નાખી દીધું ને, બહુ ખતરો થઈ ગયો હતો આ પ્રોબ્લેમથી. કારણ કે ક્લાયન્ટને પ્રોજેક્ટ ઓપન ના થાય એટલે તમને ખબર છે કે ક્લાયન્ટના મેસેજ પણ આવે, પણ મેં રિપ્લાય આપ્યા અને એમને સમજાયા પછી આ પ્રોબ્લેમ સોલ્વ કરી. તો હેલો ફ્રેન્ડ્સ, તો હાલો મિત્રો, તો આ ગુજરાતના એડિટરોની લાઈવ છે. હું ફૂલ ટાઈમ જ કરું છું, એટલે આ મારી લાઈવ છે જે તમને હું શેર કરી રહ્યો છું. કેવી પ્રોબ્લેમો આવે છે એડિટર સાથે એ બધી હું તમને શેર કરી રહ્યો છું. એક્સપિરિયન્સ છે એડિટરની લાઈફના, એ પણ હું તમને શેર કરવાનો છું. એડિટરની લાઈફમાં આ બધી પ્રોબ્લેમ હોય જ છે. ગરમી નું તો ઉઠાવ આઈ માઈ ખાધું તરબૂચ જેવી થઈ. તો હેલો ફ્રેન્ડ્સ, તો માઇકને એ થોડી પ્રોબ્લેમ આવી છે તો એને ઠીક કરવા બેઠો છું. તો જેવી પ્રોબ્લેમ ઠીક થઈ જાય તો આપણે મળીએ, કારણ કે આનું માઇક બંધ થઈ ગયું છે. તો રિપેર કરી જોઈએ, કેટલું રિપેર થાય છે કે ના એ પણ જોઈ લઈએ. શું પ્રોબ્લેમ છે એ પણ તમને બતાવી દઈએ. તો હેલો ગાઈસ, તો આપણે હજી બીજા કન્ટેન્ટની તૈયારી કરીએ છીએ. મારી સ્ક્રિપ્ટ લખવાનું છે, તે સ્ક્રિપ્ટ લખવાનું એટલે આપણે મળીએ. હેલો મિત્રો, તો આપણી સ્ક્રિપ્ટ રેડી થઈ ગઈ છે, રેડી પૂરી કરી દીધી. કારણ કે સ્ક્રિપ્ટ લખવાનું હતું, કારણ કે આપણે બીજું કન્ટેન્ટ બનાવીએ છીએ, બીજી ચેનલમાં અપલોડિંગ કરવાનું હતું. એટલે આજે થોડુંક જ ફેરફાર થઈ ગયું છે. એટલે કાલથી હવે આપણે કહીશું કે બહારનો વ્યૂ જોવા લાયક જ નથી, કારણ કે બહારનું અંધારું થઈ ગયું છે. એટલે મિત્રો જમવાનું રેડી, અને મિત્રો જમવાનું જમી લીધું અને સ્ક્રિપ્ટ પણ રેડી થઈ ગઈ છે. મેં આજનો દિવસ સિમ્પલ કર્યો. બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ.